નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ દ્રવ્ય એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંડક્ટર સ્પેશિયલ 30 માર્ક માટેનું કન્ટેન્ટ, જેમાં આજે આપણે પ્રથમ ભાગ લઈને આવી રહ્યા છે, જેમાં નિગમને લગતી માહિતીને અતિ મહત્વના પ્રશ્નો છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો યોગ્ય લાગે અથવા પરીક્ષામાં મદદગાર રહે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, આપણે 1000 સબસ્ક્રાઈબરની ખૂબ જ નજીક છીએ, તો અમારે જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો. પ્રશ્ન 1. એસટી કર્મચારીઓની સહકારી મંડળીઓને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ એસટી નિગમ, ઓપ્શન બી એસટી ક્રેડિટ સોસાયટી, ઓપ્શન સી એસટી ઓફિસ કે ડી ઓપ્શન એ બી બંને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. એસટી કર્મચારીઓની સહકારી મંડળીને એસટી ક્રેડિટ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2. ગુજરાત એસટી કોર્પોરેશનની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? ઓપ્શન એ મોટર વાહન અધિનિયમ 1988, ઓપ્શન બી ગુજરાત અધિનિયમ 1960, ઓપ્શન સી ગુજરાત એસટી મંડળ કે ડી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ડી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950, જેના અંતર્ગત ગુજરાત એસટી કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. એસટી બસ સ્ટેશનોમાં કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ કોમ્પ્યુટર સિસ્ટમ, ઓપ્શન બી એક પણ નહીં, ઓપ્શન સી નાગરિક સુવિધા કેન્દ્ર કે ઓપ્શન ડી જીપીએસ સિસ્ટમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. એસટી બસ સ્ટેશનોમાં કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા, જે નાગરિક સુવિધા કેન્દ્ર તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. ગુજરાત એસટી નિગમનું વહીવટનું માળખું કેટલા સ્તરનું છે? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 2, ઓપ્શન ડી છે 4. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 3. ગુજરાત એસટી નિગમનું માળખું 3 સ્તરનું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. ગુજરાત એસટી પોતાની માલિકીની કેટલા ટાયર રીટેડિંગ પ્લાન્ટ આવેલા છે? ગુજરાત એસટીને પોતાની માલિકીના કેટલા ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ આવેલા છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 10, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 7. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. એસટી વિભાગનો એશિયાનો સૌથી મોટો બસ દોડી બાંધકામનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે? ઓપ્શન એ છે વડોદરા, ઓપ્શન બી છે અલંગ ભાવનગર, ઓપ્શન સી છે રાણીપ અમદાવાદ, ઓપ્શન ડી છે નરોડા અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી નરોડા અમદાવાદ. એસટી વિભાગનો એશિયાનો સૌથી મોટો બસ દોરડી બાંધકામનો પ્લાન્ટ નરોડા અમદાવાદ ખાતે આવેલો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7. ઈ વોલેટ મુસાફરી ટિકિંગ બુકિંગ કરાવનારને કેટલા ટકા વળતર આપવામાં આવે છે? ઓપ્શન એ 1%, ઓપ્શન બી 10%, ઓપ્શન સી 5%, ઓપ્શન ડી 50%. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 5%. ઈ વોલેટથી મુસાફરી ટિકિંગ બુકિંગ કરાવનારને 5% વળતર આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. જેએસઆરટીસીનું નડિયાદ ડિવિઝન કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ અમૂલ, ઓપ્શન બી સરદાર, ઓપ્શન સી આણંદ, ઓપ્શન ડી સૂર્યનગરી. તો વિદ્યાર્થી મિત્રો, એ રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. જીએસઆરટીસીનું નડિયાદ ડિવિઝનને અમૂલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9. એસટી બસ જુદા જુદા ભાડાપત્રક કોણ મંજૂર કરે છે? પ્રશ્ન નંબર 9 છે એસટી બસના
જુદા જુદા ભાડાપત્રક કોણ મંજૂર કરે છે? ઓપ્શન એ ગુજરાત સરકાર, ઓપ્શન બી એસટી વિભાગ, ઓપ્શન સી આરટીઓ, ઓપ્શન ડી કેન્દ્ર સરકાર. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. એસટી બસના જુદા જુદા ભાડાપત્રક આરટીઓ નક્કી કરે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10. હાઈવે પરની હોટલો એસટી બસો માટેના અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે? ઓપ્શન એ ટેન્ડર, ઓપ્શન બી કરાર, ઓપ્શન સી લાયસન્સ, ઓપ્શન ડી વીમો. તો અહીં વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી લાયસન્સ. હાઈવે પરની હોટલો એસટી બસો માટે અધિકૃત રોકાણ માટે અહીં એને લાયસન્સ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 11. નિગમ એલટીસી પ્રવાસ માટે કોની નિમણૂક કરે છે? નિગમ જે હોય છે તે એલટીસી પ્રવાસ માટે કોની નિમણૂક કરે છે? ઓપ્શન એ ડેપો મેનેજર, ઓપ્શન બી ટ્રાવેલ એજન્ટ્સ, ઓપ્શન સી પ્રવાસ વિભાગ ક્લાર્ક કે ઓપ્શન ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ટ્રાવેલ એજન્ટ્સ. નિગમ એલટીસી પ્રવાસ માટે ટ્રાવેલ એજન્ટની નિમણૂક કરે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12. જીએસઆરટીસીમાં 4 કે તેથી વધુ ગ્રુપ ટિકિટ બુકિંગમાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? ઓપ્શન એ 50%, ઓપ્શન બી 1%, ઓપ્શન સી 5%, ઓપ્શન ડી 10%. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 5%. જ્યારે એસટી વિભાગમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓ ગ્રુપ ટિકિટ બુકિંગ કરાવે છે ત્યારે તેને 5% રાહત આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13. પીપીપી ધોરણે બનાવેલ બસ સ્ટેશનોની સફાઈની જવાબદારી કોની હોય છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી બિલ્ડર, ઓપ્શન સી કેન્દ્ર સરકાર, ઓપ્શન ડી જીએસઆરટીસી નિગમ. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બિલ્ડર. જ્યારે પીપીપી ધોરણે બનાવેલ બસ સ્ટેશનની સફાઈ બિલ્ડર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. એસટી બસમાં કેટલા વર્ષની વ્યક્તિને બાળક ગણવામાં આવે છે? પ્રશ્ન નંબર 14 છે કે એસટીમાં કેટલા વર્ષના વ્યક્તિને બાળક ગણવામાં આવે છે? ઓપ્શન એ 12 વર્ષથી ઉપર, ઓપ્શન બી 5 થી 10 વર્ષ, ઓપ્શન સી 6 થી 12 વર્ષ કે ઓપ્શન ડી નન. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 6 થી 12. એસટી બસમાં 6 થી 12 વર્ષના વ્યક્તિને બાળક ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. કેટલા ટકા વિકલાંગતા ધરાવતા લોકોને એસટી બસમાં મફત સવારી કરી શકે છે? ઓપ્શન એ છે 50%, ઓપ્શન બી છે 50%, ઓપ્શન સી છે 40% કે ઓપ્શન ડી છે 70%. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 40%થી ઉપર વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ એસટી બસમાં મફત સવારી કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો મદદગાર હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો બીજો ભાગ જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. આ સિરીઝમાં તમને કંડક્ટરને લગતું અગત્યનું 30 માર્કનું સંપૂર્ણ કન્ટેન્ટ જે પ્રશ્નોત્તરી સ્વરૂપે આપવામાં આવશે. જય હિન્દ.